शांति शांति शांति। फिर जरा गुरुजी ने आप હવે ગુરુજીની ગીતા હિન્દીમાંથી હું વાંચું છું. શ્લોક 77 છે, પાનું 1230 અને 1231 પર પણ જશે. શ્લોક હતો તચ્ચ સંસ્મૃત્ય રૂપમ અત્યદ્ભુતમ હરેઃ વિસ્મયો મે મહાન રાજન દ્રશ્યામિ ચ પુનઃ પુનઃ. એમાં ગુરુજીનું हिंदी ट्रांसलेशन है. और हे राजन धृतराष्ट्र, श्री हरि के उस विश्व रूप का पुनः पुनः स्मरण करके मैं अत्यधिक विस्मय से भर जाता हूँ, आनंद से भरकर नित्य नवीन हो रहा हूँ. पिछले श्लोक में संजय के अंतर्ज्ञान ने अर्जुन की आत्मा की आनंदमयी अवस्था को देखा. जो अर्जुन पण चिदानंद मग्न थई गयो હતો. जब वह श्री कृष्ण की सर्वव्यापक प्रकृति सर्वत्र व्याप्त बारना बंद करी બહારથી અવાજ આવી રહ્યો છે એટલે બારણા બંધ કરીએ છીએ. લર્નિંગ કોમેન્ટ્રી આપવાની. હવે માઇકને ખસેડ્યું એટલે મારે. और हे राजन धृतराष्ट्र, श्री हरि के उस विश्व रूप का पुनः पुनः स्मरण करके मैं अत्यधिक विस्मय से भर जाता हूँ, आनंद से भरकर नित्य नवीन हो रहा हूँ. पिछले श्लोक में संजय के अंतर्ज्ञान ने अर्जुन की आत्मा की आनंदमय अवस्था को देखा. जब वह श्री कृष्ण की सर्वव्यापक प्रकृति सर्वत्र व्याप्त ब्रह्म की अनंत चेतना में विलीन हो रही थी. जो ब्रह्म चैतन्य केवुं छे? सर्वव्यापी है. आपણા સૌની અંદર છે કે છે, અને એ ચેતનાને લીધે જ આપણે સાંભળી રહેલા છીએ. अब संजय बताता है कि उसका अंतर्ज्ञान पुनः पुनः प्रत्येक बार एक अद्भुत रोमांच के साथ निरपेक्ष ब्रह्म के अक्षय न खूटे तेवुं नित्य नवीन परमानंद का स्मरण कैसे करता है, जिसमें सभी द्वंद्व पूर्णतः विलीन हो जाते हैं. दिव्य एकत्व, वननेस, टोटली मर्ज्ड इनटू ईच अदर. कृष्ण અને અર્જુન બે જુદા રહ્યા નહોતા, અને સંજય પણ જુદો રહ્યો નહોતો, પણ સંજય બી એક થઈ ગયેલો હતો. સભી દ્વંદ્વ પૂર્ણતઃ વિલીન, હું ને તું, સાંભળનાર ને સંભળાવનાર, श्रोता ने वक्ता, ये बन्ने एकबीजाમાં एक થઈ ગયેલા હતા. पूर्णतः विलीन हो जाते हैं. दिव्य एकत्व की उस इंद्रियातीत अवस्था में जिसका भौतिक अस्तित्व की सीमित चेतना में स्वप्न भी नहीं देखा जा सकता, द्वंद्वों का पूर्ण विघटन हो जाता है. सभी वस्तुएं ब्रह्म द्वारा सृष्ट रूप में अस्तित्ववान नहीं होती, अपितु वे स्वयं ब्रह्म के अतिरिक्त और कुछ भी नहीं होती. वह यह विराट अभिव्यक्ति जिसके विषय में संजय ने इस श्लोक में बताया है तथा जो विश्वरूप दर्शन में वर्णित है. जो एक आ वाक्य हिंदी में बहु ज लांबू है. गुरुजी इंग्लिश में કેટલાક સેન્ટેન્સીસ
સળંગ ઘણા બધા વાક્યોને જોડીને કરતા હતા. એને જો ભાવાર્થ કરવો હોય માત્ર, તો નાના નાના વાક્યોમાં છૂટા પાડીને સુંદર ભાષાંતર કરી શકાય. પણ જ્યારે એ જૂના વાક્યને તેમનું તેમ રાખીને એનું ભાષાંતર કરવા જઈએ, ત્યારે એ જરીક સાંભળવામાં કઠિન અને યાદ રાખવામાં, સમજવામાં બી કઠિન થઈ જાય. પર્ટિક્યુલરલી માણસ સાંભળતો જ હોય. એટલે તમારી જે લાસ્ટ ટાઈમની મુશ્કેલી છે તે આ છે. ખ્યાલમાં આવી? હવે આમાં છે ને એક વાક્ય છુપાયેલું છે જે એટલું બધું અગત્યનું છે, અને જે ઓરિજિનલ ઇંગ્લિશમાં વધારે સારી રીતે કહેવામાં આવેલું છે. સિત્તોતેર. જે વિષ્ણુ છે એ વિષ્ણુએ વિશ્વ પેદા કર્યું અને વિષ્ણુ જ વિશ્વરૂપ થઈ ગયો. તદેવ સૃષ્ટવા, તેનું સર્જન કરીને વિશ્વનું, તદેવ અનુપ્રાવિષ્ટ, એની અંદર જ અનુપ્રવિષ્ટ થઈ ગયો. આ વિષ્ણુ ઓમ વિશ્વમ વિષ્ણુ વષટકારો ભૂતભવ્ય ભવત પ્રભુ, એમાં જે વિષ્ણુ સહસ્રનામના પહેલા બે શ્લોક, બે શબ્દ છે, વિષ્ણુ અને વિશ્વ સાથે સાથે આવેલા છે. ઓમ વિશ્વમ વિષ્ણુ, જે વિશ્વ છે એ જ વિષ્ણુ છે, ને જે વિષ્ણુ છે એ જ વિશ્વ છે. જે જગત છે એ જ જગદીશ છે, જે જગદીશ છે એ જ જગત છે, જે જગદંબા છે એ જ જગત છે, જે જગત છે એ જ જગદંબા છે. એ આનો મતલબ છે. એ મતલબ મારે ચોખ્ખો કરવો છે, એટલે પ્લીઝ એલાઉ મી ટુ રીડ ઇંગ્લિશ ઓલ્સો. Blessedness of absolute spirit, નિરપેક્ષ બ્રહ્મ, in which all dualities are completely dissolved. હવે એ પેલું દ્વંદ્વાત્મક વાક્ય આવ્યું તેમાં આટલું સુંદર એનું પ્રકટ નહોતું થતું. નિરપેક્ષ બ્રહ્મમાં બધા જ દ્વંદ્વ છે. કેટલા બધા દ્વંદ્વ છે આપણા જીવનમાં, એ બધા દ્વંદ્વ એની અંદર એકાકાર થઈ જાય. Absolute spirit in which all dualities are completely dissolved. નિર્દ્વંદો હિ મહાભાવ, નિર્દ્વંદ થઈ જવાની વાત ઘણી વખત આગળ આવી ગયેલી છે. નિર્દ્વંદો નિત્ય સત્વસ્થો, એવી વાત બી આગળ આવી ગયેલી છે. એ નિર્દ્વંદ. ઇન ધેટ ટ્રાન્સેન્ડન્ટ સ્ટેટ ઓફ ડિવાઇન યુનિયન વિચ કેન નોટ બી ઇવન ડ્રીમ્ડ ઓફ. જો આ અર્થ પેલામાંથી પ્રગટ નહોતો થતો. સ્વપ્ન આવતું હતું પણ કઈ સમજ પડતી નથી તમને. એટલે આવી વખતે તમે જ્યારે વાંચો તે વખતે આને લીટી કરીને ઇંગ્લિશ બી તે વખતે વાંચી લો સાથે, તો ઇંગ્લિશ સમજનારો વર્ગ બહુ મોટો છે, એવું નાનો સૂનો વર્ગ નથી. ઇન ધેટ ટ્રાન્સેન્ડન્ટ સ્ટેટ ઓફ ડિવાઇન યુનિયન વિચ કેન નોટ બી ઇવન ડ્રીમ્ડ ઓફ, સ્વપ્નમાં પણ જેની કલ્પના ન થઈ શકે એવું નિરપેક્ષ બ્રહ્મનો અનુભવ. ઇન ધ લિમિટેડ કોન્શિયસનેસ ઓફ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ, આપણું લિમિટેડ કોન્શિયસનેસ છે, આપણું એક્ઝિસ્ટન્સ લિમિટેડ છે, એમાં કેવી રીતે સમાઈ શકે અનંત. ધેર ઇઝ ટોટલ ડિઝોલ્યુશન ઓફ ડિકોટોમી. ડિકોટોમી એટલે દ્વંદ્વ, ડિકો એટલે બે, મોનોટોની એટલે એક જ, ડિકોટોમી એટલે બે, એકથી વધારે, અનેક, વૈવિધ્ય. All things exist, જો સાંભળજો હા હવે, all things exist not as a creation of spirit. આ બ્રહ્મનું સર્જન નથી, બ્રહ્માંડ માત્ર. બ્રહ્માંડ એ બ્રહ્મનું સર્જન માત્ર નથી, તે જ છે, બ્રહ્મ જ છે. સી, ધેટ ઇઝ અ બ્યુટી, ધીસ ઇઝ અ બ્યુટી. આ ગુરુજીનું વાક્ય $1,000,000 વાક્ય છે. આ તમારા હૃદયમાં કોતરી રાખવા જેવું છે. ત્યાં આ હૃદયમાં છપાઈ નહીં જશે ત્યાં સુધી ક્ષમતા નહીં આવશે તમારા વ્યવહારમાં.
તમારા વ્યવહારમાં ક્ષમતા આવશે જ નહીં. નીચલો માણસ નીચલો જ દેખાશે, તમે અસ્પૃશ્ય અસ્પૃશ્ય જ દેખાશે, નીચલી જાતિનો નીચલી જાતિનો જ દેખાશે, એને તમે ધૂતકારવાના જ છો. જ્યાં સુધી તમને એ બ્રહ્મ જ બ્રહ્માંડ બની ગયેલું છે એ વાત હૃદયમાં નહીં આવશે ત્યાં સુધી તમારામાં ક્ષમતા આવશે નહીં સાચી. ત્યાં સુધી દુશ્મન દુશ્મન જ લાગવાનો છે. રાઈટ? ઓલ થિંગ એક્ઝિસ્ટ not as a creation of spirit but of not else than spirit itself. Not else than spirit itself. NAUGHT એટલે નોટ જેવો જ અર્થ થાય. Nothing else but spirit. What spirit has created is nothing else but spirit. તમે બધા સર્જન છો કે નહીં? આપણે બધા સર્જન છીએ કે નહીં? આપણે બધા સર્જિત છીએ કે નહીં? પણ ગુરુજી કહે કે પણ તમે જ બ્રહ્મ છો. આ બ્રહ્માંડમાં સર્જિત તમે સૌ, આપણે બધા જ બ્રહ્મ છીએ. ધ ક્રિએટર ઇટસેલ્ફ હેઝ બીકમ ધ ક્રિએશન. ધેટ ઇઝ ઇટ. You get my point? બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું. ભણે નરસૈયો ભણે નરસૈયો. એ જોવું એ જ પટંતરો એ જ ભાષે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે. આ જ વાત છે કે જુદી વાત છે? પણ સેન્ટેન્સ છે ને બહુ લાંબુ છે આ, એટલે પેલાનો ડૂચો નીકળી ગયો ટ્રાન્સલેટ કરવા. બ્રેકઅપ કરીને ભાવાર્થ મૂકવો જોઈએ એવું મારું નમ્ર મંતવ્ય. હવે જો હવે હિન્દી વાંચું. રાઈટ? સભી વસ્તુએ બ્રહ્મ દ્વારા સૃષ્ટ રૂપ મેં, એટલે આખું બ્રહ્માંડ અને આપણે સૌ સૃષ્ટ ખરા ને, આપણે સર્જિત. સૃષ્ટ રૂપ એટલે સર્જન, એનું સર્જિત જે છે તે अस्तित्ववान नहीं होती अपितु वे स्वयं ब्रह्म के अतिरिक्त और कुछ भी नहीं होती. જેટલી કંઈ બ્રહ્માંડમાં જે કંઈ પણ સર્જિત વસ્તુઓ છે તે બ્રહ્મ સિવાય બીજું કંઈ જ નથી. બ્રહ્મ જ બ્રહ્માંડ છે, જગત જ જગદીશ છે. એ હું બોલી ગયો તે જ આ જ હતું કે બીજું કંઈ? એક જ વાક્યમાં લખો તો એમ નહીં કહેવાય બ્રહ્મ જ બ્રહ્માંડ છે. કેટલું મસ્ત! આપણી ભાષા જુઓ તમે, આપણી ભાષા જુઓ તમે. ઇટ ઇઝ એ અદભુત ભાષા છે. વિશ્વ જ વિશ્વરૂપ છે, વિશ્વ જ વિશ્વરૂપ છે. ખરું કે? ઇઝ સો બ્યુટીફુલ લેંગ્વેજ વી હેવ ગોટ. જ્યારે પેલી કેટલી ક્લમઝી લેંગ્વેજ છે તમે જુઓ. એમ તેમ કરીને આમ કાન પકડતા એવું નહીં લાગે તમને? સીધી વાત છે, બ્રહ્મ જ બ્રહ્માંડ છે, વાર્તા પૂરી. 3 શબ્દમાં પૂરી થઈ જાય. જગત જ જગદીશ છે, વાર્તા પૂરી. ઇઝ સો સિમ્પલ, સિમ્પલેસ્ટ, સિમ્પલમાં સિમ્પલ વસ્તુ છે. અઘરું બનાવવાનું કામ શું છે ભાઈ? विराट अभिव्यक्ति जिसके विषय में संजय ने इस श्लोक में बताया है तथा जो विश्वरूप दर्शन में वर्णित 11:15 થી 34 में वर्णित है, यह दिव्य अचल स्थिति जिसकी अर्जुन ने व्यक्त अव्यक्त और परम, ईश्वर ने केवा कहा है ત્યાં હરિ શ્રી કૃષ્ણને કેવા કહ્યા કે હે ભગવાન, ભગવાનને પ્રાર્થના કરે છે ત્યાં આગળ, સ્તુતિ કરે છે કે હે પરમાત્મા, આ વિશ્વરૂપ તરીકે તમે ધારો વ્યક્ત તો છો, પણ જે વ્યક્ત નથી તેવા અવ્યક્ત પણ તમે છો, અને આ વ્યક્ત ને અવ્યક્ત એવા વિશ્વરૂપની પેલે પાર જે કંઈ હોઈ શકે એ પણ તમે જ છો. વ્યક્ત, અવ્યક્ત અને એનાથી પર એ બધું તમે જ છો. હવે જો અત્યારે 12:30 થયા, 11:30 થયા છે. હવે પેલા 15 થી 18 ડૂબક્યું કરવું છે, કરવું છે. હિંમત પાડે છે. તો આજે તમે બી બેઠા છો. આ કૃષ્ણ ભગવાન ઉપર બેઠા બેઠા ખુશ થઈ ગયા છે યાર. શોધી રહેલો છું બેન.
11-15 11 વિશ્વરૂપ દર્શન 11 15 થી 34 ને છે ને ગુરુજીએ પાનું કહું 923 923 પશ્યામી દેવ દેવ એ અર્જુન ઉવાચથી ચાલુ થાય છે અને પછી અર્જુન પછી કૃષ્ણ ભગવાન ઉવાચ આવવાનું છે 32માંથી 34માં શ્લોક સુધી. એટલે ગુરુજી 11 થી 34 લખ્યું છે ને. હા 15 થી 34 11મા અધ્યાયનો 15 થી 34 અને 11મા અધ્યાયનો 37મો શ્લોક એવું ભગવાને ગુરુજીએ કહ્યું છે. એટલે 924માં એનું કાવ્યાત્મક રૂપાંતર છે. ધીસ ઇઝ ધ ઓનલી અધ્યાયમાં આ આખી ગીતામાં ગુરુજીએ ખાલી આ એક જ જગ્યાએ કાવ્યાત્મક રીતે અંગ્રેજીમાં લખાણ કરેલું છે. એટલે જરાક કાવ્યમાં મજા નહીં આવતી હોય તેને મજા નહીં આવશે. ભાષાંતર સારું છે, એમાં બી છે, તો એમાંથી વાંચવું ના વાંચ્યું ટ્રાય કરી જો. अर्जुन ने कहा, हे परम प्रिय प्रभु, सूरगणों के पूजनीय, मैं देखता हूँ आपके शरीर में सकल जीवधारी ऋषिजन, श्रेष्ठ और दिव्य देवगण, नानाविध अनेक, करे रहस्यमयी गुफा में गहन निवास, सर्व प्रकृति की शक्तिशाली अभिलाष. એટલે બધા દેવગણ ઋષિગણ બધું જ તમારા શરીરમાં છે. यद्यपि प्रचंड और सूक्ष्म अब है संयमित, अपनी घातक क्रीड़ा कर दी उसमें विस्मृत, और देवों के देव ब्रह्मा शासक कमलासन पर सुखपूर्वक सुरक्षित विराजमान. એટલે અંદર બ્રહ્માજી જાતે પોતે પણ છે બધા દેવો. એટલે કંઈ એવું નથી તમારી કલ્પના બહારનું કે કલ્પનાની અંદરનું જે કંઈ બી હોય તે બધું જ એ વિશ્વરૂપમાં હતું કે નહીં. ટૂંકમાં આપણે વાર્તા પૂરી કરી નાખવી હોય તો હે તો અહીંયાથી સીધા આપણે ભગવાન પર જતા રહીએ તો ચાલે કે નહીં? ચાલે ને. છતાં તમને થોડા અંદરથી અંશ વાંચી સંભળાવું. महान विराट शरीर वाले विश्वेश्वर, चकित हूँ मैं सर्वत्र आपको बार बार देखकर. आपकी असंख्य भुजाएं, उदर, मुख, नेत्र तथापि दुर्बल अस्पष्ट ही रहता है मेरा ज्ञान. मारू ज्ञान तो बहुत ओछू है, अस्पष्ट है. आपके जन्म और शासन और अंत से रहे अनजान. મને કંઈ તમને મને ખબર પડતી નથી તમારો આદિ અંત કેવો છે તે. आज के दिन हे प्रदीप्त प्रचंड ज्वाला, हे चौंधियाने वाली रश्मि माला, आपकी केंद्रित शक्ति प्रदीप्त है आपका नाम. हे अगाध अंधेरे लोकों में सर्वत्र पूजाए गुंजायमान. गुंजायमान એટલે તો ઓમકાર જ થાય, નાદ. सितारों के मुकुट से हो कर सुसज्जित और परम सत्ता की गदा में विभूषित, हे ज्योतिर्मयी सूर्य, आप प्रक्षेपित करते हो अपने क्रम विकास के घूमते चक्र को. आप अमर ब्रह्म, सर्वोच्च देव हो, परमाश्रयी और ज्ञानमेव हो, सनातन धर्म के सच्चे रक्षक हो. मैं जानूं सदा आप अजर अमर हो, जन्म मृत्यु रहित हे निराकार. देखूं कार्यरत आपकी भुजाएं अपार, शशि सूर्य और एक टक निहारते गगन. बन गए हैं आपके सतर्क नयन, और आपके मुख से होती है ज्वाला स्पंदित. जब करते हैं अपने ब्रह्मांडीय नाम ओम को उच्चारित, जो ओम न उच्चारण की बात पाछी आई, आपका
आत्मोत्पन्न तेज करे रक्षा महान, और सकल फैली सृष्टि में डाल दे प्राण। हे शक्ति निधान, हे परमात्मा, पृथ्वी से लेकर देवलोक तक, दसों दिशाओं में, पृथ्वी के कण कण में, सभी उच्च लोकों और घूमते ग्रहों में व्याप्त हैं। आपसे दूर तथा समीप में, तीन लोकों में फैल गई है भयानक भय की भावना, और आपके डरावने अद्भुत रूप की करते सभी आराधना। देवतागण आप में अपना प्रवेश करते हैं, भयभीत हुए हाथ जोड़कर शरण याचना करते हैं। सिद्धगण अनेक, महर्षिगण महान, केवल आपकी पूजा करे भव्य स्वस्ति गान। स्वस्ति स्वस्ति એવું બધા શાંત થાવ, કલ્યાણ થાવ। સ્વર્ગ के दीप 11, उज्ज्वल सूर्य आदित्य 12, धूसर वसु 8, महान तारापुंज चमकते 7, मुमुक्षु साधकगण, બધા જ સાધકો આપણે જઈએ છે તે, એ બી તે વખતે તેમાં જ હતા। ભૂત ભવિષ્ય વર્તમાન બધું જ એની અંદર હતું, કારણ કે ઇટરનલ નાવ છે ભગવાન, રાઈટ। મુમુક્ષુ સાધકગણ બધા જ આપણે સૌ, संरक्षक देवतागण, विश्वदेवों में कर्तागण, जुड़वा राजकुमार अश्विनी कुमारों, महाबलशाली वीरता जिनकी चीर गौरवशाली, 49 पवन એટલે मरुदगण 49, उनकी गुंथित शक्ति जो परमाणुओं को गठित है रखती, विगत समय का संरक्षक पितर समुदाय, यक्ष गंधर्व असुर, राक्षस ने असुर भी एमा આવી જાય કે નહીં આવી જાય, और आत्मपथ के सिद्ध महान, બધા સિદ્ધો, बुद्धो सिद्धो બધા જ અંદર આવી જાય। विस्मित हो देखे आपका रूप दे दिया। હવે ક્રૂર દાંતોમાં બધા કેવી રીતે યોદ્ધાઓને ચૂર્ણ કરી રહેલા છે એ વાતો છે। झूमे इंद्रिय पुत्र राजसी गर्व में अंधे, अहंकार कार्मिक संस्कार, अहंकार એટલે છે તે ભીષ્મ, कार्मिक संस्कार એટલે द्रोण, और सांसारिक राग એટલે कर्ण, राग द्वेष એટલે कर्ण विकर्ण में बंधे, और बैठे घात लगाए हमारे यज्ञ महारथियों पर। એટલે એમાં ઓરિજિનલ શ્લોકમાં કદાચ અર્જુનને આ બધા ભીષ્મ વગેરે નામો હશે જ, અથવા હવે પછી આવવાના હશે, આવશે, આમ જ છે, મેં કહ્યું તેમ જ છે। ભીષ્મ, દ્રોણ, કર્ણ અને પેલા રાજસી કુમારો એટલે કૌરવો, એ બધા। ઇન્દ્રિય પુત્ર એટલે આ ધૃતરાષ્ટ્રના પુત્રો બધા, અને જેટલા બી મહારથીઓ ગણાવેલા પહેલાથી, અમારા બી મહારથી ને એ લોકોના બધા જ આવી જશે જે વીરો છે। तथापि वे सब है मृत्यु को दौड़कर गिरने और छिप जाने को काल मुख में, तमारू जो काल मुख है तेमा अलंकृत किया है, जिसे विनाशकारी निर्दय विकराल दांतों ने विजेता और पराजित दोनों, धार्मिक और नास्तिक आपनी संतान दोनों, જેટલા બી જ્યાં હતા 18 અક્ષૌણી સેનામાં જે મરવાના હતા તે आपके प्रेम पात्र है। तथापि मिलेंगे एक दिन माटी में। जो परमात्मा ने कोई सामे राजकीय द्वेष नहीं, पण जेम बधी नदीओ समुद्रमा मळी जाय छे एवी रीते आपणे बधी ज जे जीवन आपणी धाराओ छे, जुदी जुदी देखाती जीवन धाराओ, ए बधी झरણીઓ परमात्मानी अंदर ज वहे। एवी नित्य मुझ जीवननी सर्व झरणी दयाना पुण्योना तुझे प्रभु महासागर बनी, ये मतलबनी बात आमा आवे छे। और नदी की शाखाओं की विविध चंचल जल लहरें छोटी नदियों की भीड़ में मार्ग बना के और वरुण के घर पहुंचकर मिलने की इच्छा करे, उसी प्रकार जीवन की वीर सरिताएं उन्मत्त संघर्ष में मिलने को छलांग लगाए। आपके उत्तप्त सागर के फेनिल मुख में जहाँ जीवनों की चिंगारियां नृत्य करे अपनी। जो बधा ज ત્યાં આગળ જે કુરુક્ષેત્રમાં વીર છે બધા સારા નરસા, એ બધાનું ગંતવ્ય સ્થાન શું છે? પરમાત્મા જ છે। એટલે આપણે બધાનું ગંતવ્ય સ્થાન ક્યાં છે? આપણે ક્યાં વિલીન થવાના છીએ?
તો આપણે કોઈ બીક રાખવાની જરૂર છે? આપણા વહાલા પરમાત્માને મળવા જવાનું હોય એક વખતે ને એમાં આપણે વિલીન થવાનું, તો શાનો ભય? આ ઉત્તમ સંદેશ છે મારી દ્રષ્ટિએ. हो जाइए प्रसन्न हे परम देव, जानने को दुखी है आदिदेव, आपका सच्चा स्वरूप हे क्रोधाग्नि भाव, साथ ही दयालु और श्रेष्ठ है आप. એટલે હવે એ પ્રાર્થના કરે કે હવે તમે બહુ થઈ ગયું, હું ગભરાયો છું, હવે તમે હવે પાછા હતા તેવા થઈ જાઓ, ઉગ્ર રૂપ હવે તમારું સંકેલી લો. હવે જો ભગવાન શું કહે છે, તબ શ્રી ભગવાન ને કહા. હવે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, 3 જ શ્લોક છે. तब श्री भगवान ने कहा, अनंत विनाश के वेश में आता हूं मैं क्षय करता काल के रूप में, कालो अस्मि लोक क्षय प्रवृद्धो. એવું ભગવાનનું સંસ્કૃતમાં વચન છે. હું કાળ છું. અને જ્યારે પહેલો અણુબોમ્બ ફોડવામાં આવેલો ત્યારે એનો જે બનાવનારો સર્જક હતો તેને આ 11માનો આ શ્લોક યાદ કરેલો. બોલો, એટલો બધો વિનાશ થઈ ગયો. કાલો અસ્મિ લોક ક્ષય પ્રવૃદ્ધો, એ શ્લોક એને યાદ આવી ગયો. 11 એવો પ્રચંડ વિનાશ થયેલો પહેલી વાર. લોકોને કલ્પના નહોતી કે એક અણુની અંદર આટલી બધી શક્તિ છે. પરમાત્માની શક્તિ આટલી પ્રચંડ રીતે એક એક અણુમાં છે એવી કોઈને કલ્પના નહોતી તે પહેલા. बाजू अनंत विनाश के वेश में आता हूँ मैं क्षय करता काल के रूप में, अपने अग्निमय जठर में छीन कर रखने का दुर्बलों का विस्मय और मृत्यु परक परिवर्तन से क्लांत सभी लोगों का जन समुदाय, अपने जीवन अमृत में करता हूँ मैं उसका उपचार. આપણને જે વિનાશ લાગે છે તે ખરેખર તો એનો અમૃત ઉપચાર છે. મૃત્યુમાં અમૃતમ ગમય, અસતોમાં સદ ગમય, તમસોમાં જ્યોતિર્ગમય. મૃત્યુમાં દેખાતું મૃત્યુ આ મૃત્યુ નથી, અમૃતમય જીવનમાં પરિવર્તન છે. જે પારસમણીને ટચ લોખંડ ન થાય તો સુવર્ણ બની જાય, તેવું આ પરમાત્મા રૂપી પારસમણી એવું છે કે જેની અંદર જાય તે બધા શું બની જાય? પરમાત્મા જ બની જાય. અમૃતત્વનું એક એક બિંદુ પણ અમૃત જ હોય છે. અમૃતસ્ય પુત્ર, હા, એવું ઉપનિષદનું વચન છે. ઉત્તિષ્ઠ જાગ્રત અમૃતસ્ય પુત્ર, હા. એટલે અમૃતનો પુત્ર કોઈ દિવસ મૃત હોય કે? આપ સૌ સાંભળનારા અમૃતના પુત્રો છો. જીવન અમૃત से करता हूं मैं उनका उपचार. એટલે સંજીવની છે ભગવાન પાસે, जिससे वे नए निर्भय संघर्ष के लिए हो जाए तैयार. तेरे दुष्ट शत्रु और योद्धाओं को समूह अपार, तू यदि न भी कर उनका संहार. હવે અર્જુનને કહે છે, જુઓ બહુ અગત્યની વાત છે. તું યદિ એમ કે છે કે મારે યુદ્ધ નથી કરવું, મારે બાવા બની જવું છે, હું ભિક્ષા પાત્રથી જીવન નિર્વાહ, એવું નહીં કહ્યું એને? કહ્યું કે નહીં? હવે જો એ શું જવાબ આપે, તું યદि ન भी करे उनका संहार तो भी निश्चित समय पर पतन उनका अवश्य होगा. आह, मेरे सिद्धांत के न्याय संगत दांतों से उन्हें पीसना ही होगा. આમાં ન્યાયપૂર્ણ જ છે, કઈ અન્યાય કઈ છે જ નહીં. બન્યું તે ન્યાય. વાહ દાદા ભગવાન. उठो जागो, उठो जागो, टूट पड़ो शत्रु पर, अपने वासनाओं को बंदी बना लो. शत्रु कोण છે? वासनाओं शत्रु છે. એટલે અશ્વત્થામાં એ વાસના છે. विजेता की कीर्ति पाओ और युद्ध के खेल में इसे कमाओ, शांति के राजा का धन लाओ और स्वर्ग का साम्राज्य पाओ. गुह्य भविष्य में सभी होने वाली मुझे अभी विदित है घटना है सारी, अतः तेरे शत्रु सच्चे योद्धा सारे, बहुत पहले ही मैंने मृत्यु के घाट उतारे. तेरे कारक हाथों से पहले जिन्हें मैं अब चलाऊंगा. એટલે તારા હાથમાં ચલાવવા વાળી શક્તિ મારી જ છે. તને જો એમ લાગે કોઈ વખત કે મેં કર્યું,
તો હું કરું એ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ કર્યું કૃષ્ણે ને બધાને થઈ ગયું અભિમાન કે મેં કર્યું. એટલે પેલો જે ખાટુ શ્યામ છે તે બધાને કે આ તો કૃષ્ણ ભગવાનની શક્તિથી જ તમે બધાએ કામ કર્યા. બધા તેરે કારક હાથો છે, તારા હાથ છે એ મારા કારક છે, निर्मित. तेरे कारक हाथों से पहले जिन्हें मैं अब चलाऊंगा और तेरे शत्रुओं को मृत्यु के घाट पहुंचाऊंगा. अब समझे तू मेरा कारक है. अब समझो, હે अब समझे. બધા જ સમજજો ભાઈઓ. તું આપણે સૌ કોણ છીએ? પરમાત્માના નિમિત્ત માત્ર છીએ. નિમિત્ત માત્ર ભવ. આ હૃદયમાં કોતરી રાખવા જેવો મંત્ર છે. ના અહમ કરતા હે હરિ કરતા, ના મેં કરતા હે હરિ કરતા. બધું એ જ કરે છે ને કરાવે છે. ઈશની આજ્ઞા વિના નહીં પાન પણ હાલી શકે. અચ્છા, બધા ધર્મ આવું નથી કહેતા કે thy will be done નથી, not my will, તારી ઈચ્છા પ્રમાણે થાવ, મારી ઈચ્છા પ્રમાણે. વોટ ડઝ ઇટ મીન? ક્યારે કહ્યું ઈસુ ખ્રિસ્તે? જ્યારે વધસ્તંભ પર લઈ જતા ત્યારે નહીં કહ્યું? ત્યારે એમણે એમ કહ્યું કે હું જો ધારું તો એક અક્ષોહિણી સેના અહીંયા ઉત્પન્ન કરી શકું એમ છું મારા ફાધરની તાકાતથી. પણ thy will be done, not my will done. એ ધારે તેમ કરી શકે એવો હતો, એ સમર્થ હતો. thy will be done. અને આપણે આમ કરીએ તો થાય કે નહીં, તેમ કરીએ તો. પેલી પ્રાર્થના પેલા પાસે કરાવી જો નહીં તું જરાક. મારી પ્રાર્થના નથી સાંભળતો પણ એની પ્રાર્થના તો સાંભળશે. કર્મણ્યેવા અધિકાર હસ્તે. પ્રાર્થના રૂપી કર્મમાં તારો અધિકાર ખરો. ના ફલે શું કદાચ એના, પણ એનું ફળ તને જોઈએ એવું જ મળશે એવું કઈ હું તને નહીં કહી શકું. સમજો પડે છે? પ્રાર્થના રૂપી કર્મ કરવાનો તારો અધિકાર છે, પણ ફળ તારે જોઈએ તેવું જ મળશે કે ભાઈ ન કર્મ ફલે હેતુ બહુ ના તે સંગોસ્તુ અકર્મણી. અને તેવી રીતે અકર્મમાં પણ જતો નહીં રહેતો. જો પ્રાર્થનાને બી આ શ્લોક લાગુ પડે છે, હંમેશા યાદ રાખજો, તો તમે નાસ્તિક નહીં થશો. નહીં તો મેં જોયું છે ભલભલા આસ્તિકો નાસ્તિક થઈ જાય છે. ત્યારે કરેલી પ્રાર્થનાનું ફળ જોઈએ એવું નથી મળતું ત્યારે નાસ્તિક થઈ જાય. અરે શું આટલા વ્રત કર્યા ને આટલા ભગવાનને પૂજ્યા ને પણ માનું કઈ સાંભળ્યું નહીં ને છેવટે આમ જ થયું. હવે એવા ભગવાનનો મારે શું કામ છે? ધેર ઇઝ અ ડેન્જર, રિમેમ્બર, there is a danger, big danger. Unconditional love. All happens. ઈશની આજ્ઞા વિના નહીં પાન પણ હાલી શકે. એટલે કે આખું મહાભારત લખાઈ ગયેલું હતું અને આમ બનવાનું જ હતું એમ 11મા અધ્યાય ભગવાને જાહેર કર્યું કે નહીં. એટલે જો આ જેટલા મરવાના હતા ભીષ્મ, દ્રોણ, એ બધા માટે ધારો કે એમ કે પેલા લોકો બધાના હગાવાલા આવીને કહે કે એમ કે તમારું તો સાંભળે છે જરા, તમારી તો થર્ડ આઈ ખુલી ગયેલી છે, તમે જરા થર્ડ આઈમાં જોઈને એક પ્રાર્થના કરો ને કે ભીષ્મ, દ્રોણ બધા જ બચી જાય એમાંથી. તો બચી જાય કે અહીંયાથી પ્રાર્થના કરો તો પછી એમ કે જવા દો ને, તમારી તો બધી વાત જ ખોટી છે. આ બધી મને તો કઈ શ્રદ્ધા જ નથી આમાં. મજા આવી? ચાલ પૂર્ણ મદદ તો આપણે ગાયેલું જ છે, પાછું ગાવું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. થોડાક કૃષ્ણ ભગવાને પહેલા 1-2 શ્લોક રહી ગયેલા છે, એમાંથી ગરજીને વાંચી લીધું.